નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા આઈસીડીએસ વિભાગની કચેરીમાં સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા હી સેવા અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળ્યા। તારીખ 18 સપ્ટેમ્બર 2024 અને ગુરુવારના રોજ બપોરે 2 વાગ્યે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ આઈસીડીએસ વિભાગની કચેરીમાં સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા હી સેવા અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। કચેરીમાં પ્રવેશવાના મુખ્ય દ્વારથી લઈને કચેરીમાં પ્રવેશવાના રસ્તા ઉપર ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, તેમજ અગત્યના દસ્તાવેજો પણ અહીં રખડતી હાલતમાં જોવા મળી રહ્યા છે। આપ અહીં દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે કોઈ લાભાર્થીનું આધાર કાર્ડ પણ અહીં રજળતી હાલતમાં જોવા મળી રહ્યું છે। તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા તારીખ 18/7/2024ના રોજ ફતેપુરા બાળ વિકાસ યોજના અધિકારીને સંબોધીને ખાતાકીય કેસ સંદર્ભે જરૂરી રેકર્ડ ઉપલબ્ધ કરાવવા માટે માંગેલી માહિતીની નોટિસ પણ અહીં રઝળતી હાલતમાં જોવા મળી રહી છે। તેમજ ફતેપુરા તાલુકાના હિંદોળિયા ગામના આફવાસ સેજાના હિંદોળિયા 3 આંગણવાડી કેન્દ્રને આપવામાં આવેલું પ્રમાણપત્ર પણ અહીં રઝળતી હાલતમાં જોવા મળી રહ્યું છે। ત્યારે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું ફતેપુરા આઈસીડીએસ વિભાગની કચેરીએ આવતા અધિકારીઓ અને કર્મચારીઓ શું આવા કાગળો ઉપર ચાલીને જતા હશે કે શું અહીં આમને કચરો જોવાતો જ નહીં હોય કે અધિકારીઓ અને કર્મચારીઓ પણ આવા કચરામાં જ ચાલવા માટે ટેવાયેલા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ સમગ્ર બાબતે લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને ફતેપુરા આઈસીડીએસ વિભાગની કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા હી સેવા અભિયાનના ધજાગરા ઉડતા અટકાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। તેમજ ફતેપુરા આઈસીડીએસ વિભાગની કચેરી ખાતે સ્વચ્છતાનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે અને અહીં સાફ સફાઈ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે।